ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું દાલ ફ્રાય અને જીરા રાઈસ, એ પણ કુકરમાં. તો ચાલો બનાવીએ. આપણે દાલ ફ્રાય બનાવીશું. એના માટે મેં 1 વાટકી તુવેરની દાળ, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મગની દાળ, છોતરાવાળી હોય તો એ પણ લઈ શકો તમે, પણ અહીં મેં છોતરા વગરની લીધી છે, અને 1 વાટકી અડદની દાળ. તમે મસૂરની દાળ પણ લઈ શકો છો, જે દાળ તમારી જોડે અવેલેબલ હોય એ દાળ લઈ શકો છો. હવે આ બધી દાળને આપણે કુકરમાં મિક્સ કરીને લગભગ 1 વાટકી જેટલી થશે, એટલે એ બધી આપણે અંદર ભેગી કરીને એને સારી રીતે 4 થી 5 વખત આપણે ધોઈ લઈશું. આ બધી દાળમાં બહુ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આયર્ન હોય છે, તો તમારે એક વખત આ દાળ બનાવીને જરૂર ખાવી જોઈએ અઠવાડિયામાં, અને એકદમ ટેસ્ટી અને એકદમ સહેલી રીત છે. તો ચાલો બનાવીએ. જ્યાં સુધી દાળનો ધોવાથી એનો જે વ્હાઈટ કલરનો ભાગ જતો ન રહે ત્યાં સુધી આપણે દાળને સારી રીતે મસળીને ધોઈ લેવાની છે. તો હવે દાળ મારી ધોવાઈ ગઈ છે. હવે એમાં 1 વાટકી મેં દાળ લીધી, તો હું અહીંયા 2 વાટકી જેટલું પાણી એડ કરીશ. જે વાટકીના માપનું આપણે દાળ લીધી હોય એ વાટકીના માપ પ્રમાણે આપણે પાણી એડ કરીશું. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશ, અને અડધી ચમચી જેટલી હું હળદર એડ કરીશ. હવે આપણે ઢાંકણ રાખીને એને 4 સીટી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું. હવે મારી દાળ તમે જોઈ શકો છો સરસ ચડી ગઈ છે. હવે એને વલોણીની મદદથી એને મિક્સ કરી દઈશું, અને તમારે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે એને થોડું વલોવીને મિક્સ કરી દઈશું. હવે વઘારવા માટે મેં અહીંયા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી છે. તો કઢાઈમાં 2 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે. અહીં મેં સિંગ તેલ લીધું છે. ત્યારબાદ એમાં 1 તમાલપત્ર, 3 થી 4 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી જીરું તતળી જાય એટલે એમાં થોડી હિંગ એડ કરીશું, અને જે ડુંગળીની સ્લાઇસ કરી હતી એ એડ કરીને આપણે એને બધું સાતળી લઈશું. ડુંગળી હલકી ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. પછી એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીને એને પણ થોડું શેકી લઈશું, અને લીલા મરચાં એડ કરીશું. જો તમે તીખું વધારે ખાતા હોય તો થોડા વધારે મરચાં એડ કરી શકો છો. અને પછી છેલ્લે આપણે ટામેટાં એડ કરીશું. ટામેટાં જલ્દી સતળાઈ જાય એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, જેથી ટામેટાં આપણા ફટાફટ સંતળાઈ જાય. હવે એને આપણે થોડી વાર ઢાંકી દઈશું, જેથી ફટાફટ આપણા ટામેટાં ચડી જાય. તો ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. એમાં મેં 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કરીશ. હવે આમાં આપણે થોડું પાણી ઉમેરીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું. આવી રીતે પેસ્ટ તૈયાર કરવાથી આપણો મસાલો દાટતો નથી, અને એનો કલર પણ એવો ને એવો જ રહે છે. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ જોઈ લઈશું તો આપણા ટામેટાં પણ સારી રીતે અંદર મેશ થઈ ગયા છે. હવે આપણે જે પેલી પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈશું, અને બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે આમાં જે વાટકીમાં જે આપણે પેસ્ટ લીધી છે એમાં હું થોડુંક પાણી એડ કરી, એટલે બીજો પણ મસાલો જે અંદર ચોંટી રહેલો હોય એ પણ કામ લાગી જાય, એટલે એમાં પાણી ઉમેરીને હું એ પણ એડ કરી દઈશ. ત્યારબાદ છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો આપણા મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે, અને તેલ પણ કેવું સરસ છૂટી પડી ગયું છે. તો એક વખત તમે આ રીતે દાલ ફ્રાય જરૂરથી બનાવજો. બધા ઘરના બધા ખાતા જ રહી જશે. હવે એમાં આપણે જે બાફેલી દાળ હતી એ અંદર એડ કરી દઈશું, અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરશું. બધી મિક્સ દાળ છે એટલે એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે, અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે.
તો તમે તમારા દાળની ક્વોન્ટિટી પ્રમાણે પાણી પણ એડ કરી શકો છો. તમે જેટલી જાડી રાખવી હોય કે પતલી રાખવી હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે દાળને આપણે 5 થી 10 મિનિટ જેટલું ઉકળવા દઈશું. જેટલી વધારે દાળ ઉકળશે એનો ટેસ્ટ એટલો જ વધારે ટેસ્ટી આવશે. તો તમારે દાળને થોડી ઉકળવા દેવાની છે અને વચ્ચે વચ્ચે આવું હલાવતા રહેવાનું છે, જેથી અડદની દાળ છે તે તળિયામાં ચોંટી ન જાય. ને તમારે આવી રીતના એકદમ ધીરે ધીરે અને શાંતિથી આવી રીતના હલાવતું રહેવાનું છે, જેથી નીચે ચોંટી ન જાય. તમે જુઓ છો આ રીતે મેં અત્યારે આટલી ક્વોન્ટિટી રાખી છે. તમે તમારી રીતે જો તમે રોટલા સાથે ખાવાના હોય, રોટલી સાથે ખાવાનું તો એની થોડી ક્વોન્ટિટી થોડી જાડી રાખજો. તો આને આપણે થોડી વાર ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. હવે આપણે એની પર વઘાર કરી લઈશું. તો અહીંયા મેં એક વઘારિયામાં 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે અહીંયા મેં ઘી લીધું છે. પછી ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં હું એડ કરીશ અને અડધી ચમચી જેટલું જીરું, થોડી હિંગ એડ કરીશું અને ગેસ બંધ કરીને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. હવે આ વઘારને આપણે દાળ ઉપર રેડી દઈશું. છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી આપણી આ દાલ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. તો હવે તૈયાર છે આપણી દાલ ફ્રાય. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવી આપણી દાલ ફ્રાય તૈયાર છે. હોટલની બી દાળ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી આપણી આ દાળ ફ્રાય તૈયાર છે. છેલ્લે ઉપર આપણે ધાણાથી ગાર્નિશિંગ કરશું. હવે આપણે બનાવીશું જીરા રાઈસ. તો જીરા રાઈસ બનાવવા માટે અહીં મેં 1 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે. જીરા રાઈસ બનાવવા હંમેશા બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો. હવે આને આપણે સારી રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું. પાણી આપણું એકદમ જ્યારે ક્લીન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોવાના છે. મેં 3 થી 4 વખત ધોઈ લીધા છે. ત્યારબાદ એમાં આપણે થોડું પાણી એડ કરીને એને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રવા દઈશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચોખા સરસ પલળીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને કુકરમાં વઘાર કરી દઈએ. જો તમે તપેલીમાં બહુ ઝંઝટ હોય છે એના કરતાં કુકરમાં ફટાફટ અને એકદમ છૂટા છૂટા દાણા પ્રમાણે થઈ જશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં કુકરમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે. દાલ ફ્રાયમાં અને જીરા રાઈસમાં ઘીનો ઉપયોગ વધારે થાય છે, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ઘી ગરમ થઈ જાય એટલે એમાં 1 તમાલપત્ર, 3 થી 4 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરીશું. અને જીરા રાઈસ છે એટલે જીરું તો એડ કરવું જ પડશે. તો અહીં મેં અડધી ચમચી જેટલું જીરું લીધું છે. તો જીરુંને થોડું તતરાઈ જાય પછી આપણે જે ચોખા 15-20 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા એ આપણે અંદર એડ કરીને એને પણ હલાવીને થોડું મિક્સ કરી દઈશું, જેથી ઘીનું કોટિંગ ચોખા પર થઈ જાય અને આપણા ચોખા એકદમ છૂટા છૂટા ખીલા ખીલા તૈયાર થાય. એટલે આપણે થોડું આવી રીતના હલાવીને થોડું ચોખાને મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. તો હવે અહીં 1 વાટકી મેં ચોખા લીધા હતા, તો આપણે અહીંયા 1.25 વાટકી જેટલું પાણી એડ કરીશું. એટલે કે ચોખાનું લેવલ ટુ લેવલ આપણે પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી. હવે બધું સારી રીતે હલાવી દઈશું. તમે જોઈ શકો છો મેં ચોખાના લેવલે જેટલું જ પાણી લીધું છે. હવે ઉપર આપણે સ્વાદ મુજબ મીઠું અને 1 લીંબુનો ટુકડો એડ કરશું, જેથી આપણા ચોખા
એકદમ વ્હાઈટ ભાત એકદમ વ્હાઈટ બને અને સરસ ચોખા ફટાફટ ચડી જાય અને છૂટા છૂટા પડે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને એક સીટી થવા દેવાની છે. એક સીટી પછી ગેસ બંધ કરીને એને 15 થી 20 મિનિટ ઠંડુ થયા પછી જ આપણે આ ખોલવાના છે. અને તમે જોઈ શકો છો તો આપણા ચોખા એકદમ ખીલા ખીલા છૂટા છૂટા તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા જીરા રાઈસ, એકદમ છૂટા છૂટા અને લાંબા, સહેજ બી ચીપકેલા નથી, એકદમ હોટલ જેવા તૈયાર છે. એને મેં લીંબુથી અને થોડા લીલા ધાણાથી સર્વ કરી દીધા છે. તો તૈયાર છે આપણા દાલ ફ્રાય જીરા રાઈસ. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.